ન દંભના પાખંડ વાત કરીશ હૃદય નીચોવીને, વાત કરીશ ચહેરા ઉપરથી મોહરું હટાવી નિખાલસ બનીને. મિત્રો, લગ્ન પ્રસંગમાં કેમ બહુ ન જવું જોઈએ એના ઉપર તો આપણે વાત કરી છે. કેમ સામાજિક ફંક્શન્સમાં બહુ દોડી અને જીવન ઉર્જા ન ખર્ચવી જોઈએ એના ઉપર આપણે વાત કરી છે. આપણે વાત કરી છે કે આ બધા ફંક્શનમાં જવાનાથી જીવનનો કેટલો બધો સમય વ્યર્થ જાય છે, તમે તમારું નથી જીવી શકતા અને લોકોને ખુશ કરવાનો અંત નથી. એ તો તમે ગમે એટલું કરશો ના ખુશ જ રહેશે. તો યાદી બનાવો, કેટલા લોકો તમારા છે, અડધી રાતે તકલીફમાં કેટલા લોકો તમારા છે, અને આટલા લોકો સાથે જ હોવું જોઈએ. અડધી રાતે દુઃખમાં તમારી સાથે છે, દરેક પરિસ્થિતિમાં. અને તમે કંઈ છો એટલે નહીં, તમારી પાસે પૈસા છે, સંસાધન છે, કંઈ પોસ્ટ છે એટલે નહીં, પણ તમે એક મનુષ્ય તરીકે પણ એમના માટે મહત્ત્વના છો. કંઈ ના હોય તો પણ આ ભીતરનું તત્વ, એવા લોકોની એક યાદી બનાવજો. 2-3થી વધુ લોકો નહીં મળે. અત્યારે તમે ઘણા હજારો લોકો સાથે જોડાયેલા હશો, પણ આવી જ્યારે યાદી બનાવશો ને તો 2-3થી વધુ લોકો નથી હોતા. આવા લોકોને ત્યાં જન્મદિવસથી લઈને બધું જવું જોઈએ, કરવું જોઈએ, પણ બીજે ક્યાંય ન જવું જોઈએ. અને ખાસ કરીને તમારા બાળકોને બહુ લગ્નમાં ન લઈ જશો. એક અલગ પ્રકારનું પ્રેશર અનુભવે છે. અને જો મારો વિડીયો જેનજી એટલે કે કિશોરો સુધી પહોંચી રહ્યો છે, ટીનેજર સુધી પહોંચી રહ્યો છે, યુવાનો સુધી પહોંચી રહ્યો છે, આ તો હું કહીશ કે તમે બહુ લગ્નમાં ન જશો, લગ્નના મંડપ નીચે ન જશો. કોઈ પણ ફંક્શન, તમારા સમાજના જે કોઈ પણ ફંક્શન ચાલે છે એની અંદર બહુ તમે હિસ્સો ના બનશો મારા વાલીડાઓ. એટલા માટે કે ત્યાં કેટલાક બૂમર હોય છે. આજે જે શેરડીના સાંઠામાંથી રસ નીકળી ગયા પછી વધેલા જે છોતરા હોય ને, એવા છોતરા જેવા જીવન રસ વગરના, થાકી ગયેલા, આંખો ઉપર કુંડાળાવાળા, જે પોતે નથી સમજી શક્યા, જે પોતે ફસાયેલા છે, ગુલામ છે ભારતના મૂડીવાદી રાક્ષસની વ્યવસ્થાઓના, સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓના, જે સ્વયંને નથી જાણતા, આવા બુદ્ધુ 2% લોકો ત્યાં તમને સલાહ આપશે. તમને વારંવાર પૂછશે કેટલા માર્ક આવ્યા, કેટલા પર્સન્ટેજ આવ્યા, કઈ નોકરી કરે છે, પહેલાં નાની નોકરી લઈ લે સરકારી, પછી મોટી લઈશું. નોકરી સારી મળશે તો છોકરી પણ બેટા સારી મળી જશે. એટલે મતલબ આ લોકો ઈચ્છે છે કે જીવન એટલે માત્ર નોકરી, લગ્ન કરવા, બાળકો પેદા કરવા અને મરી જવું. એક નાની ટકાવારી હોય છે મિત્રો, જેને આ બધું નથી કરવું હોતું, એને અલગથી જીવન, તો એને સ્વતંત્રતા મળવી જોઈએ. પણ ભારતમાં તો આવું બધું કશું છે જ નહીં. ભારતમાં વ્યક્તિગત સ્વતંત્રતા, ઇન્ડિવિજ્યુઆલિટી, પ્રાઇવસી આવું કંઈ છે જ નહીં. આ કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ ઈચ્છે છે કે તમે એમના માટે જ જીવો, એમની પગચંપી કરો. એટલે બહુ બ્રેઇન વોશ સોસાયટી છે આ, અને બહુ માનસિક રીતે કમજોર. ભારતના લોકો જેટલા માનસિક કમજોર, અંદરથી ઢીલા લોકો આખી દુનિયામાં ક્યાંય નથી. ગામમાં મોટો ભા થઈને ફરવાવાળો ટ્રેનમાં ઋષિકેશ મોકલો ને, એ એટલો બધો ગભરાવા લાગે પોતાના ડ્રેસમાં કે એને એવું થાય જાણે ક્યાંક યુદ્ધ ચાલતું હોય ને તમે ફસાવ તો સમજી શકાય કે ત્યાં તમને થોડી ગભરામણ થાય, થોડું ટેન્શન આવે. પણ પોતાના જ દેશમાં ટ્રેનમાં ટ્રાવેલ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં એને જે ડર લાગે છે, આટલા કમજોર લોકો છે. અને આ જ કમજોર લોકો તમને પણ કમજોર રાખવા માંગે. તમારી અંદર સાહસ, શૌર્ય કશું જ પેદા થવા માંગવા દેતા નથી આ લોકો. અને આવા લોકોનો બહુ મોટો શંભુ મેળો આ લગ્નના મંડપમાં હોય છે. એટલે મહેરબાની કરી અને તમારા બાળકોને ન લઈ જશ. તમને નથી ખબર પડતી એનો આત્મવિશ્વાસને એનું આત્મબળ ખતમ કરી નાખે છે આ લોકો પ્રશ્નો કરીને. પેલી લિપસ્ટિક કરીને, ઘરડી ઘોડીને, લાલ લગામ જેવી આંટીઓ. અને મેં કહ્યું ને કે 45-50ની ઉંમરમાં 70 જેવા ખખડી જયેલા આપણા બૂમર, આપણા કાકાઓ, એ આ બાળકોના મનને ખતમ કરવામાં કશું બાકી નથી રાખતા મિત્રો. તો ન લઈ જશો ના, તમે પણ જાઓ બહુ, કેમ કે ક્યાંય પણ આવા મેળાવડામાં જાઓ તમારી જીવન ઉર્જા ઠીક નથી રહેતી. અને આ કાકા કાકી, મામા મામી, ફઈબાન, આ બધી જે સડી ગયેલી ભારતની એક્સપાયર્ડ વ્યવસ્થાઓ છે ને, કોઈ મતલબ નથી હવે એનો મિત્રો. કોઈ એ એક સમય હતું 50 વર્ષ પહેલાં.
પહેલાં હતું એ સપોર્ટ સિસ્ટમ હતી, તમારા સુખ દુઃખમાં તમારા સંબંધી પાસે આવતા, એ સમય પસાર કરાવી દેતા. હવે એવું નથી. હવે તમારા દુઃખનું કારણ માત્ર ને માત્ર તમારા સગા સંબંધી જ હોય છે મિત્રો. અને ખાસ કરીને હું જેનજીને કહીશ, કિશોરોને કહીશ કે તમે જાઓ અને તમને બહુ પ્રશ્નો પૂછે તો જવાબ ન આપશો આ લોકોને. પહેલાં તો એ તમને એવું પૂછે કે શું કરો છો, તો બસ મજામાં છું. પછી પૂછે ના પણ આમ શું કરે છે, બસ મજામાં છું. નહીં પણ આમ જીવન ચલાવવા માટે શું કરે છે, તો કહેવાનું કે ચકલા, કબૂતર આ બધા કંઈ વિચારે છે, તો હું શું કરું? મતલબ આવા અટપટા જવાબ આપો, ઉલટા સુલટા જવાબ આપો. એમને બહુ તમે એક્સપ્લેન ના કરશો. અથવા તો એમ કહો ભાઈ કેમ ભાઈ આવું પૂછો છો, કેમ આવું પૂછો છો, તમને કોઈ અધિકાર નથી મને આવું પૂછવાનો. આ રીતે મોઢું તોડી લો, આ રીતે મોઢું તોડી લો. આ બધું જો તમે કરશો તો જ આ લોકોના ત્રાસમાંથી મુક્તિ મળશે. નહીં તો આ ત્રાસ બંધ નથી થવાનો મિત્રો. આ ત્રાસ બિલકુલ બંધ નથી થવાનો. અનર્થ પરંપરા છે. એક તો આ મને તો મૂર્ખતા લાગે છે. ઉનાળામાં 3 મહિના, શિયાળામાં 3 મહિના દોડવાનું. હા, તમારી પાસે બિલ પે કરવામાં, તમે એક તો છો નીચલા મધ્યમ વર્ગના લોકો, તમારી પાસે સમય નથી. અહીંયા આમ ખણ આવે ને, ક્યાં ખણ આવે એ તમને ખબર છે, તો ખણવાનો સમય નથી તમારી જોડે. એટલું બધું તમારે બ્રેડ એન્ડ બટર માટે, 2 ટંકના રોટલા માટે ને છાપરા માટે દોડવું પડે. ખબર નહીં તમારી પાસે બીજો આટલો બધો સમય આને આ લાગશે ને આના ત્યાં તો જવું પડશે ને. છોડો યાર, છોડો. તમારું વ્યક્તિગત જીવન જીવો. નાનકડું હમણાં વાયરો નીકળી જશે અને એ 4 લોકો છે જેની બીકે તમે આ બધું કરો છો, એ 4 લોકો તમને ભૂલી જશે. એટલે જીવતા જીવ કોઈ યાદ રાખવાવાળું નથી. એટલે મહેરબાની કરી અને તરુણોને, કિશોરોને કહીશ કે જશો જ નહીં. જાઓ તો કોઈને જવાબ ના આપશો, કેમ કે એમને નથી ખબર તમે કેટલી તકલીફમાંથી પસાર થઈ રહ્યા છો, તમે કેટલી કોમ્પિટિશનનો અનુભવ કરો છો. મને ખબર છે 500 પટાવાળાની જગ્યા હોય ને 5 લાખ ફોર્મ આવે. મને ખબર છે કેટલી 0.0% તમે પ્રતિસ્પર્ધાનો સામનો કરો. આ કીડા મકોડાઓને કશી ખબર નથી. એમને ખુદ કશું જીવનમાં, તમને પૂછનારાએ ખુદ એ ગધા મજૂરી કરતા હોય ક્યાંય, નહીં તો ખેતી કરતા હોય બાપ દાદાની. પોતાના દમ ઉપર પગ ઉપર કશું ઊભું નથી કર્યું હતું. સેલ્ફ મેડ હોતા નથી. સેલ્ફ મેડ માણસ તમને કંઈક કહે તો સાંભળવાનું. જે પોતે સંઘર્ષ કરીને આગળ આવ્યો હોય, પોતાના દમ ઉપર જેને કશુંક બનાવ્યું હોય, એને સાંભળવાનું. એની ના નથી બોલતો. પણ અમને વારસાને, ઘણાને તો વારસામાં મળ્યું પણ ઓછું કરીને બેઠા છે, વેચીને બેઠા છે. એ શું તમને સલાહ આપશે? એ શું તમારા સર્ટિફિકેટ લખશે? એ શું તમને પૂછ્યા કરશે શું કરો છો ને શું નહીં? ઇટ ઇઝ નન ઓફ ધેર બિઝનેસ. ઇટ ઇઝ નન ઓફ ધેર બિઝનેસ. એમનો સવાલ જ નથી આવતો. એ તો આવા કોઈ પણ લોકોને એન્ટરટેન ન કરશો. તમારે બિલકુલ જવાબદારી નથી બનતી કોઈ પણને જવાબ આપવાની. ઇટ ઇઝ નોટ યોર ડ્યુટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ટુ ગીવ આન્સર ધેમ. આવા કોઈ પણ લોકોને જવાબ ન આપશો. કોઈ ગામમાં હું તો ઘણાને બાઇકમાં ઉતારી દઉં. ચાલો, હું તો 41-42 વર્ષે પહોંચ્યો, તોય હજુ મને પૂછે છે પૈસા કમાજો, બહુ કમાજો, નહીં તો કોઈ બેઠાય નહીં બોલાવે. એટલે ભાઈ બેઠા સુતેલા ત્રાંસા ઉભેલા હવામાં આડા ને તેલ લેવા ગયા ના બોલાવે તો. એટલે મારે ઘણી તને બાઇકમાંથી ઉતારવા પડે. ભાઈ તને લિફ્ટ જ ખોટી આપી, ઉતાર, ભાગ, ભગાડો સાલાઓ ગધેડાઓને, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામા ચીડિયાઓને. બિલકુલ એન્ટરટેન ના કરશો આ લોકોને. ભલે જે લાગે અવિવેકી ઉદ્દંડ બની જાઓ, એમને જે લાગે. હું કહું છું અવિવેકી અને ઉદ્દંડ બની જાઓ. કેમ કે બધાને જવાબ આપવા જશો, બધાને જસ્ટિફિકેશન આપવામાં જશો, બધાને એક્સપ્લેનેશન આપવામાં જશો. એપોલોજેટિક ના રહો, બહુ અનએપોલોજેટિક બનો. બદમાશ બનો, થોડાક બદમાશ બનો, બિંદાસ્ત બનો. આ સંસારને બહુ જવાબ આપવાની જરૂર નથી. એને જીલટા જવાબ નહીં આલો, ઉલટા જવાબ આલશો, તમારું ધાર્યું કરશો, પછી આ લોકો તમારી પગચંપી કરશે. ત્યાં સુધી નહીં કરે. ત્યાં સુધી તમારું અપમાન જ કરશે. આ કીડા મકોડા, કીટ પતંગિયા, ચામા ચડિયાઓ તમને મહત્વ નહીં આપે. સારા લોકો અને સદગુણોની સમાજમાં કેટલી કિંમત છે તમને ખબર છે, હું ન કહું તોય. એટલે સારા લોકો અને સદગુણોની કિંમત નથી કરતો આ સંસાર, સમાજ. અને એવા લોકોને બહુ
શું કરીએ છીએ અને શું નહીં એવા બધા જવાબ ન આપવાના. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ એન્ડ સપોર્ટ.